વિસાવદરમાં કાલસારી ગામના માલધારીઓ ગામમાં અંદાજે 3000 વીઘા ગૌચરની જમીન ઉપર ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરેલ હોય, જે દબાણ ખુલ્લું કરાવવા માટે ટીડીઓ ઓફિસ સામે માલધારીઓ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. આંદોલનના છઠ્ઠા દિવસે વિસાવદર પોલીસની દાદાગીરી સામે આવેલ હતી. રાતના 2 વાગે ઉપવાસી છાવણી ઉપર આવીને ઉપવાસ કરી રહેલ 10 માલધારીઓને હોસ્પિટલમાં ચેકઅપ કરાવવાનું કહીને પોતાના ગામ કાલસારી ઉતારીને પોલીસ ચાલી ગયેલ, ત્યારે માલધારીઓ દ્વારા વિસાવદરના પોલીસ અધિકારીને પૂછતા તેમણે જણાવેલ કે વિસાવદર ઇન્ચાર્જ મામલતદારનો હુકમ છે કે તમારી ઉપર મામલતદાર દ્વારા ફરિયાદ કરેલ છે, પરંતુ મામલતદારને માલધારી દ્વારા ટેલિફોનિક પૂછતા તેમણે જણાવેલ કે મેં તમારી ઉપર કોઈ કેસ કરેલ નથી. હેલો. હા સાહેબ, અમે કાલસારી થી બોલીએ છીએ. બોલો બોલો બોલો. આજે ઓલા અપ્પામાં જ બેઠા હતા ને, રાતે સાહેબ આવ્યા હતા. રાતે અમને ત્યાંથી દવાખાનામાં ચેકઅપ કરવા લઈ ગયા હતા. હા, ચેકઅપ કરાવીને અહીં કાલસારી પંચાયત ઓફિસે ઉતારી ગયા છે. ઓકે ઓકે. ઘરે ગયા કે હવે તમે તમારી ગાયો છે ને ચારવા માંડો? આમ જોવો, ઘરે નથી ગયા. હા, અમે પંચાયત ઓફિસ ની બાજુમાં બેઠા છીએ. અરે અહીંયા નો બેસાય તો નો બેઠા તમારું કામ થોડું પૂરું થાય જ નથી ને. હા હા, પણ તમે તમારે શાંતિથી ઘરનું કામ કરો, ગાયો ચરાવો અને લડત તમે આપ્યા કરો. એમને તો હું 17 વર્ષ તો આપીએ છીએ. હા હા, પણ અત્યારે ઈ રસ્તો જ છે. તમે કાલે સાહેબ ને મળી આવજો જુનાગઢ જઈને, બસ. પણ અત્યારે તમે શાંતિથી તમારું કામ કરો. નહીં, જો અહીંયા બેઠા છે બધા, ત્યાંથી 10 એમના અહીંયા મંદિરે બેઠા છે, નદી કાંઠે. કોઈ વસ્તુ થાય તો કાંઈ જવાબદારી બધી તમારી છે. અમારે અહીંયાથી અમે તો ઘરે મોકલી દીધા હતા. હા, તો તમે ફરિયાદ સાહેબ હેની લખાવી? ક્યાં ફરિયાદ? ફરિયાદ જ નથી, ખાલી મૂકવાના જ હતા. તમે ફરિયાદ લખાવી કે મેરામ બધાને સડાવે છે ને હું બધાને ભડકાવીને બેહારું છું? ના ના ના, તમે મને બોલાવો એટલે હું અંદર આવું છું, બાકી હું આમાં મારું ક્યાંય નામ નથી. નહીં, સાહેબે મને બતાવ્યું, તમારા કહેવાથી તેને કર્યું છે. હું ટીડીઓ હારે વાત કરી લઉં, તમે બેઠા. ટીડીઆર નહીં, પીએસઆઈ સાહેબે એવું કીધું કે મામલતદારે ફરિયાદ લખાવી છે અને તને પૂરી દેવાનો છે. મારે તમે જોઈ લો ને, ફરિયાદ હોય તો. હું તમારી પાસે હું કામ આવું? તમે બોલાવો એટલે આવું ને. હા હા, તમે સારા ને સારા માટે જ છે. નથી, અમે ફરિયાદ નથી. તો મારે એમ કહી દેવાનું ને, હવે અહીંયા આવું કે તમે સાવણીમાં આવું, આ ધંધો કોણ કરે? અમે અહીંયા સેવામાં આવી, કોઈ વાત સમાધાન પતી જતું હોય તો મારું એમાં કઈ નામ છે. પતિ જેવો હું ટીડીઓ ને કહું છું તમારા પ્રશ્ન માટે. હા, તો અહીંયા બધા બેઠા છે, એમ નામ કાંઈ પણ થાય આખા તંત્ર ની જવાબદારી છે. તો પછી વિસાવદર પોલીસ દ્વારા કોના હુકમથી માલધારીઓની ઉપવાસી છાવણીમાંથી માલધારીઓને ઉઠાવી ગયા, તે પ્રશ્ન માલધારીઓ કરી રહ્યા છે. મીડિયાને જાણવા મળેલ હકીકત મુજબ માલધારીઓ વિસાવદર સિવિલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ લઈને લીગલી પ્રોસીજર કરવાની તૈયારી કરી રહ્યા છે. મારું નામ જાગાભાઈ દેવસીભાઈ ઘોડવાર છે, હું ગિનાથી. અમારા અંદર અમે 10 જણા અપ્પા ઉપર બેઠા હતા. ત્યાંથી ધમકી મારી મામલતદારના કહેવાથી પોલીસ ખાતું એમ કહે કે રિપોર્ટ કરવા જવું છે. રિપોર્ટ કરવાનું માને રિપોર્ટ કરીને સીધું અહીંયા પંચાયત પાસે હેઠા ઉતારીને વિડીયો ઉતારીને વીઆઈ ગયા. અમે અહીંયા પંચાયત પાસે ઓફિસ પાસે બેઠા છે મંદિરે અપ્પા ઉપર, એમ નામ. અમે કોઈ ઘેરે ગયા નથી. અહીંયા સહી મરી જાય ને તો પોલીસ ખાતાની, મામલતદારની, ટીડીઓની, ગામ પંચાયતના પ્રમુખની હંધાઈની જવાબદારી આવી છે. તમામની માટે ગુનેગાર એ થાય. કલેક્ટરે આદેશ આપ્યો એ પ્રમાણે રાતે 1:30 વાગે અમારી માથે આવી રીતે દગો કર્યો કે હાલો તમને લેબોરેટરી કરે. પછી અહીંયા ઉતારીને બી આવી ગયા. અમને સાવણીએ પાછા ન મેલી ગયા. સાવણીએ મેલી જવું જોઈએ ને. અમે કીધું કેસ કરી નાખો અમારી માથે. અમે દોપાણ કરતા હોય તો કાંઈ નહીં, શાંતિ ઉતારતા આવ્યા સીધે ગાલો કે લેબોરેટરી કરવા દે. અમે લેબોરેટરી કરવા જઈએ દવાખાને સીધા ભરીને અહીં મેલીને વી ગયા. અમને ત્યાં અમારું હંધો લબાસો હંધો એની પાસે છે. 2 પંખા છે, 10 ગાડલા છે, 10 ટેબલ છે, સોકડી છે અમારી, અને 6 પાયા છે અમારા, અને 4 વાડાના ઢોકા છે, અને માથેનું લુગડું છે, અમારું કાગળ છે, અમારું બેનર છે. તમામ વસ્તુ પોલીસ ખાતા પાસે અમારું પીડ્યું છે. એક વાયરનું ત્યાં પીડ્યો છે, પણ હંધો ત્યાં પીડ્યું છે. અને અમને કાંઈ દીધું નથી. રાઈથે અમારી રાવટી વીખી નાખી છે. અમારી હંધો એની રાઈથે વીખી નાખ્યો. અમને સીધે સીધા અહીંયા ધમકી મારીને અહીં મેલી ગયા કે તમને કે આમાં ઘાલ દે ને આમાં ઘાલ દે ને, એવી રીતે ખોટી દાટી મારી. અમે કીધું ખાલી જ જો તમે કેસ કરજો અમારી માથે. તો અમારી માથે કેસ ન કરી રાતે પંચાયત પાસે ઉતારી વી ગયા.